જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। સોરે બેહું છું તે હું કાઈ બોલું ઈ કોઈને ગમતું નથી। હે સોરે બેહું કાઈ બોલું તો કોઈને ગમે નહીં। તો સોરે જાવું જરૂરી છે? લાકડીને ટેકે ટેકે વાડી આટો મારી આવાય। આપણી વાડી ન્યા ગામના ભાદરમાં છે, કોક દીક ન્યાય મરાય। અત્યારે કેવો ભાદરવો ભરપૂર વરહે છે, આટલું પાણી ખેતરમાં ભર્યું છે, નહીં નું પડી જાવ તો મારો ટાંટિયો ભાંગી જાય તો કોક હાડવઈ દાગર જાવ અને પાટો બંધાવું તો એની રેકી ટેકી માં રહી ન હગું તો મારો ટાંટિયો તો આમ હાંડિયાના મોટા જેવો થઈ જાય ને। આટલો બધો વિચાર મે કર્યો હોત ને ગઈઢા તો મારો ભાવ ન બગડાત। હા, ભાવ તો બેયના બગડા છે ને। અને તારા ડોહા 9 વાગ્યા રાતના 9 વાગે મહાણે નો બેહાય ને કાઈ માણા ને હરગાવી નાખ્યા હોય ઈ કાઈ ઊભા થઈને કાઢવાનો દોડે। આટલી બધી શેની બીક છે મહાણાની, વેલા મોડું બધાયને ન્યા જવાનું છે। મને ભૂતની બીક નથી, પણ તું ન્યા મરી જા બેઠો હોઈસ ને કોક નીકળશે ને તો એના હૈયા બેહી દાહે બી દાહે તારાથી। જા હા, કાલ હવારે દી ઉગે એટલે વાડી આટો મારી આવજો। હા, કાલ વાડીએ તો વયો જઈશ, કેમ કે પાણી નેરમાં ઉતરી જાહે, પણ તે કૂતરા પાયરા છે ને ઈ મારી વાહે થાય છે ને કડવા દોડે છે। મરી ગયા આખી જિંદગી તે વાડીએ આટા માર્યા, વાડીના કૂતરા જો તને ઓળખી નો હૈગા હોય તો આ દુનિયામાં તને બીજા ઓળખે કોણ? હા, આડું બોયલા રાખ, હાલું જાઉં છું મહાણામાં। આ કોકને ભરખી જાહે મહાણમાં આ જાય। આ કેમ છે? હારું ને? હા, હારું હોય તો જ અડધી રાતે ઘરથી બહાર નીકળો હોય ને, નહીં તો હરાતમાં ભરી ન ગયો હોય। હું આખી જિંદગી કોઈ દી હાસો જવાબ નો હારો આપ્યો। અરે રે, હારું તે હું નીકળ્યા છો? ના પેલા હું કહું ને એ પ્રશ્નનો જવાબ તું મને દે। હા બોલો। આખું ગામ મને ભેગું થાય એટલે એમ કેમ કેસે કેમ છો? હારું હોય તઈ બજારમાં નીકળા હોય ને। અલ્યા સ્વાભાવિક કોક કેતું હોય કેમ છો એમ, હું છે એમ તો નો જ કે, કેમ છો એમ જ કહેતે ને। ઈ વાતે હાસી હો, તારામાં બુદ્ધિ જાજી છે, પણ તું વેલી જન્મી ગયો। કેમ નહીં તો થોડીક મોડી જન્મી તો તારા જમાના પ્રમાણે જીવત કા। એ અત્યારે હું હારું જીવું છું હો, તને કહી દઉં છું। એમ નથી કેતો, જો તું મોડી જન્મી હોત તો અત્યારે જેમ 70 વર્ષની છો એમ 20 વર્ષની હોય ને, અને તારા ભાઈડા ભેગી હોંડામાં જઈ અને પાણીપુરી ખાતી હોય 60 રૂપિયાની તો કેવું અસર લાગે કુંવારી કન્યા? તારી જાતના નખો દિયા, આ મને તું કુંવારી કન્યા કે? આ તારો દાદો વઈ ગયો એને 30 વર્ષ થઈ અને મને કુંવારી કન્યા કેસ તું? તું સમજાસ હું તારા મનમાં હે? તું સમજાસ હું તારા મનમાં હે? લાઈ લાકડી કા હે ના મને કુંવારી તારી જાતના મને કેસે મુઓ ડખો દ્યો કુંવારી કન્યા કેના પેટનો છે કોણ જાણે, કેટલાક છે આવા કોણ જાણે ગામમાં। મારે પનારે તો પડતો જ નહીં। હું કોણ? નક્કી બુસી, પણ તારા કરતા ક્યાંય ઊંચી। એ બાપા, મારી નાખ્યા, ભાંગી નાખ્યા, તોડી નાખ્યા, ભૂકા કાઢી નાખ્યા બાપા। કોણ જાણે શું ભૂલ થઈ જાય છે કઈ ખબર નથી પડતી। મેં કુંવારી કન્યા કીધી છે, બીજું તો કઈ કીધું નથી, પણ કાઈ વાંધો નહીં, હવે મોટા હોય ને એને કોઈ દી નાના ન કહેવાય। કેવો મોબાઈલમાં ગાંડો થઈ ગયો છે। આ ફોનમાં છોકરા શું કરતા હશે કઈ ખબર નથી પડતી। રાતના
હવે ઘરે જઈને હુઈ જવાની ખબર ન પડે. એ હું છે હું લાકડી પસાડો છો? ગેમ હારી ગયો હું. હે ગેમ હારી ગયો હું લાકડી પસાડો છો તમે? એટલે આમાં હારવાનું ને જીતવાનું હોય? લે બધું હોય, હારવાનું હોય ને જીતવાનું હોય. હે તો ગામમાં અમુક મારા દીકરા બહુ પૈસા વાળા થઈ ગયા છે, ઈ લગભગ ફોનમાં જ થઈ ગયા છે કા? હા, હું આખા દિનો કામેથી જઈને થાકીને આવ્યો તો ઘડીક વાર અહીં ઓટલે બેવાયો, ન્યાય તમે હંખે બેહવા નો દ્યો. લાકડી પસાડ થયા છો? લાકડી નતો પસાડતો બટા, હું તને કેતો તો તું શું કરસ? તને ખોટું લાગી જાય એમાં હું કરું? એ બોલો હું કામ હતું મારું? એ કાઈ કામ નતો મારે, તું શું કામ કરસ બટા? એટલે ઈ તમને કેવું પડે કામનું મારે? હા, લુગડા બહુ હારા પહેરસ ને મોંઘા માયલા, આ ખાડા પહેરસ એટલે મારે પૂછવું તો પડે ને. તમે મને લઈ દીધા ખાડા નથી, બૂટ છે 2500 રૂપિયાના. એવડા ઈ હું હેને કોમ્પ્યુટરમાં ચાપુ દબાવવા જાઉં છું. તો બટા મને લઈ જા ને, હું આમ સાપુ દબાવીશ. તમારે ચાપુ દબાવવા નથી આવું, તમે હેને બીજું મને સાણા થાપી દ્યો અને ખોટો મારી મગજની નસુ ખેંચોમાં તમે જાતા હોય ને જાઓ. લે હાસુ કહેવાય નહીં, હું તો મહાણામાં જાઉં છું, તારે આવું છે? એટલે અટાણે મહાણમાં જવાય 11 વાગે રાતે. હા, અને આ બેહવા જાઉં છું. તો જાઓ બેવા મહાણમાં. ભલે મોટા બાપા, ભલે હો. હે હું કીધું મોટા બાબા? મને મોટા બાપા કે છે લે, મગજની નસું ખેંચવા આવી જાય છે ડોહલા જેવા તે માટે. એ માં, મારું બેટું મારું ક્યાં ગયો ધોકો? એ ભગવાન, કેવો જમાનો છે જોવો તો ખરા. નનકા છોકરાને મોટા કઈ તોય વાહમું લાગે. હવે છોકરાને કોઈ દી માન ન દેવાય. જો મોટા બાપા કીધું તોય મને માર્યો. લે રાજુ બાપા, રાતે 12 વાગે કેમ ના જાવ છો? એ હું તો બરોબર જાઉં છું, પણ તું રાતે 12 વાગે ક્યાં ગઈ તી? હું છે ને ગઈ તી આપડા ચોરે ઓલો કૂવો નથી, કૂવે પડવા ગઈ તી. ના હવે ન્યા પછી હવારે બાયુ લાઈનમાં બેહી જાય હે ને બેડા લઈને, તો બપોર સુધી કૂવે પાણી ભરવાનો વારો નથી આવતો. એટલે માર હાહુ કે જા અત્યારે બેડા મૂકે, હવાર 4 વાગે હું જાય એટલે વેલું પાણી ભરાઈ જાય. સાચી વાત છે, ગામની અધોગતિ છે. કોકને એમ કેવું હોય ને કે અમારું ગામ પાણીયારીના પેટનું છે તો ન કહી હકે, કેમ કે ગામમાં પાણી જ નહીં હાવ. સાચી વાત છે, માંડ વરહે નદી આવે, પણ તમારી જેમ ઓલા તમાર બાજુમાં નથી બધા પાડોહી રહેતા, ઈ ઓલા બંબા સડાવે, મોટરું સડાવે ને હંધુય નદીનું પાણી પોતાની વાવડીમાં લઈ લે, એટલે એ સીપડા ખાલી થઈ જાય. કપડા ધોવા જાવું હોય તોય અધ્યારી છે આ ગામમાં. સાચી વાત છે, પણ તમે રોજ લુગડા બદલાવો ને ઈ ઉપાધી. જો હું ડોસી છે ને મેં 15 દીએ લુગડા બદલાવી, બેલા થાય એટલે ધોઈ નાખવાના હોય. તે રોજ થોડા સટાફટા થઈને ફરવાનું હોય. એ સાચી વાત છે, તમે જીવો એમ હંધાઈ ન જીવતા હોય, બધાયને હે અલગ અલગ જીવવાનું હોય. હા, તું બહુ સારું જીવસ કા? આથી હું તો જીવું જ ને, એમાં તમને કઈ વાંધો? તમાર ઘરે માંગવા આવું છું. પણ તે આ બાલ તારા આગળ રાખ્યા છે ને, તો મને તો એમ થયું કે મહાણામાં જાતો તો ને તો ભૂત સામું આવ્યું. એ રાજુ બાપા, હું એમ કહું છું માફ માર્યો ને કે અત્યારે હાચન મહાણિયામાં જાવન ભૂત સામું આવશે ને તો 8 દી તાવ આવી જાય. એ હૈસે બાપા, કાઈ તમને નહીં કહો માસી. હું બોલ્યો? માસી હું બોલ્યો તું મને ડોહા? માસી કેસ મરી ગયા બેટા. લે મુઓ ન ખોદ્યો, ઘઈટો આખો શરમાતો નથી. ત્યાં ગામની દીકરી છું, આ તો મારા ભાગ ફૂટ્યા તે માર પૈણીને પાછું આ ગામમાં રહેવા આવવું પડ્યું. એના હાથે મોટી થઈ હું તોય મુવાને ખબર નથી પડતી. માસી કહે હે આજ પછી કે ભેગો ન થતો ગામમાં. ઓ બાપા, ઓય મારી ક્યાં ગઈ? માયરો મને કોણે? ગામના બધાય ભેગા છે ને બધાય મને બહુ
મારા સામા ખોવાઈ ગયા. ખોયરા સામા દાસુય ખોવાઈ જાત. આ તો ગામ હારું છે કે હજી થોડોક હાજો રહેવા દીધો. મરી ગયા બોલવાની ભાન છે. ઈ જુવાન જોત છોકરીને તે માછી કીધી, ગઈઢીને તે કુંવારી કન્યા કીધી, ઓલા ફોદા જેવડા છોકરાને તે મોટો બાપો કીધો. બોલતા આવડે છે? કેમ હું તારા આયરે નથી બોલતો? મેં આખી જિંદગી કાઢી. હા, રામ ભરોસે જિંદગી કાઢી. મરી ગયા બુદ્ધિ વગરના. બોલતા તો 6 મહિનાના છોકરાને આવડી જાય છે, પણ કઈ જગ્યાએ કઈ રીતે અને કેવું બોલવું એવું શીખવા હાટું તારા જેવાઓને આખી જિંદગી વહી જાય.